છેલ્લા 6 વર્ષથી ચાતક નજરે જેની રાહ જોવાતી હતી આખરે વડોદરાનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થઈ જતા વડોદરા શહેરવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી। 40 પાનાના ડીપીની 18મીએ ગેજેટમાં પ્રસિદ્ધિ થશે। ક્રેડાએ વડોદરા દ્વારા સરકારની જાહેરાતને ભારે આવકાર આપવામાં આવ્યો છે। સરકાર ડીપી સ્કીમો મંજૂર કરીને પાયાની સગવડો વધારે તે ખૂબ જરૂરી બન્યું છે। વડોદરામાં વિકાસ માટે 30 ટાઉન પ્લાનિંગ સ્કીમમાંથી માત્ર 3 પૂર્ણ થઈ છે। 3 ગણા રહેઠાણોનું હવે બાંધકામ થઈ શકશે। શહેરના બિલ્ડરોમાં આ નિર્ણયને કારણે ભારે આનંદની લાગણી જોવા મળી હતી। ડીબીમાં શિક્ષણ, આઈટી, હેલ્થના નોડ માટે સરકારે છૂટછાટ આપી છે। શિક્ષણ માટે પોર વિસ્તારમાં નોડ, હેલ્થ માટે કલાલી વિસ્તારમાં નોડ, આઈટી માટે દુમાળ વિસ્તારમાં નોડની ભલામણ કરવામાં આવી છે। કોર્પોરેશનની વાર્ષિક આવકમાં ₹50 કરોડનો આનાથી વધારો થશે। ગીચ વસ્તી ધરાવતા વિસ્તારની જમીનોના ભાવ ઘટવાની પણ ભારોભાર શક્યતા રહી છે। એને અને રજા ચિઠ્ઠીના લીધે અટવાયેલા પ્રોજેક્ટો ફરી એક વખત ચાલુ થશે। રાજ્ય સરકારે 6 વર્ષ પછી વડોદરાનો ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કર્યો હતો। શહેરી વિકાસ મંત્રાલયે ડીપી ઉપર વિધિવત રીતના મોહર મારતા હવે 40 પાનાના પ્લાનને તારીખ 17મીએ ગેજેટમાં પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવશે અને 18મીએ વિધિવત રીતે ગેજેટમાં ડીપીની પ્રસિદ્ધિ થશે। 2006થી વડોદરાના ડેવલપમેન્ટ પ્લાનની જાહેરાતની રાહ જોવાતી હતી। આખરે આટલા વર્ષના વિહણો બાદ સરકારે ડીપીની મંજૂરી આપી છે। સરકારના નિર્ણયને ક્રેડાએ વડોદરાના ઉપપ્રમુખ અને ઇન્ચાર્જ પ્રમુખ સંજય પટેલે આવકાર આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હવે સરકારે ટાઉન પ્લાનિંગ સ્કીમોને પણ ઝડપથી મંજૂરી આપી દેવી જોઈએ, જેના પગલે રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સગવડોનો વિકાસ થઈ શકે છે। વડોદરા શહેરમાં છેલ્લા 4 વર્ષથી ચારે બાજુએ રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે હવે સરકારે ડીપીની જાહેરાત કરતા નવી તકો સર્જાશે। શહેરના કોઈ એક વિસ્તારને નહીં પણ તમામ વિસ્તારોને તેનો લાભ મળી શકશે। વડોદરા મધ્ય ગુજરાતમાં હવાઈ, નેશનલ હાઈવે અને રેલવેથી જોડાયેલું છે। મલ્ટીનેશનલ તથા અગ્રણી કંપનીઓ પણ વડોદરામાં આવી રહી છે, ત્યારે આગામી સમયમાં વિકાસ ઝડપથી થશે તે પણ નિશ્ચિત બન્યું હોવાનો વિશ્વાસ સંજય પટેલે વ્યક્ત કર્યો હતો। આજે ચેનલ 730 સાથે ટૂંકી વાતચીત સંજય પટેલે કરી હતી। શું કહે છે ક્રેડાના ઉપપ્રમુખ સંજય પટેલ ડીપીની સરકારે મંજૂરીની મોહર મારતા ટૂંકી વાતચીતમાં? સાંભળીએ તેમને જરા। ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાત ગવર્મેન્ટ અને વિજનશીલ સીએમ આપણા મોદી સાહેબને અને નીતિનભાઈ મિનિસ્ટર યુડી ને ખાસ અભિનંદન કે વડોદરા શહેરનો ડીપી ભલે મોડો તો મોડો પણ આજે વિકાસની દિશામાં પાછળ રહી ગયું છે તો એને મંજૂર કર્યો એ બદલ ખૂબ ક્રેડાઈ વડોદરા એમનો ખૂબ આભાર માને છે। આપ જે વાત કરો છો કે રિઝર્વેશન્સને બધામાં રિલેક્સેશન આપવાથી શું ફાયદો, તો અગાઉ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવા નોડ મૂકવામાં આવ્યા હતા। કોઈ બી ડેવલપમેન્ટ પ્લાન દર 10 વર્ષે કોઈ પણ સિટીનો નવો થાય એકોર્ડિંગ ટુ ડેવલપમેન્ટ 10 વર્ષે કરવો પડે અને 10 વર્ષે એ જે કરે એમાં આગામી 10 વર્ષના પ્લાનિંગ હોય। તો આમાં પહેલીવાર એવું આઈટી નોડ હતા, ટેકનોલોજી પાર્ક, નોલેજ પાર્ક, હેલ્થ ઝોન, આવી રીતે અલગ બધા નોડ ડિક્લેર કરેલા હતા। હવે એ એટલા બધા હેક્ટરમાં ડિક્લેર કર્યા હતા તો પછી એમને એવું લાગ્યું હશે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને કે આ બહુ વધારે પડતું હેક્ટર્સમાં મુકાઈ ગયું છે કે આટલું બધું ડેવલપમેન્ટ એ દિશાનું ના થઈ શકે, એટલે એમને હમણાં રિલેક્સેશનમાં એવું નક્કી કર્યું, જે હજુ ગેજેટ તો આવતીકાલે બહાર પડશે, પણ એમને એવું નક્કી કર્યું કે આ નોડને આપણે રિડ્યુસ કરવા, એટલે ટીપી કપાત તરીકે અમુક જમીનો ટીપી કપાતની લઈ લેવાની અને એમાંથી 6% આસપાસનો એરિયા એ જે તે નોડ માટે, કે સમજો કે આઈટી છે તો આઈટી નોડ માટે 6%, ટેકનોલોજી પાર્ક છે તો ટેકનોલોજી પાર્ક માટેનો 6%, હેલ્થ ઝોન છે તો હેલ્થ માટેનો, એવી રીતના દરેક તમામમાં લઈ લેશે અને એમાં એ નોડનો વિકાસ થશે। તેનાથી ફાયદો એવો છે કે આવી વસ્તુઓ વડોદરામાં આવશે જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કોઈ બી શહેરમાં થવા જઈ રહી છે અને બાકીનો જે તમામ એરિયા છે એને ફ્રી છોડી દીધો છે લોકોએ કે ભાઈ જે બાકીના એરિયામાં જે પણ જેને જે કરવું હોય તે કરે ડેવલપમેન્ટ, એટલે સમાંતર ડેવલપમેન્ટ થશે। વડોદરા શહેર એક એવું છે કે એમાં ચારે દિશામાં ડેવલપમેન્ટ છે, એવું નથી કે એક દિશા, ચારે દિશામાં ડેવલપમેન્ટ છે, એટલે ફાયદો એવો થશે કે લોકોને ત્યાં આગળ દૂર જઈને બી વસવાની શક્યતાઓ થશે, નવી જમીનો ખુલી, નવા પ્રોજેક્ટો ખુલશે, તો એનાથી એફોર્ડેબલ હાઉસિંગની જે વાત છે આપણી સરકારની કે ભાઈ લોકોને સસ્તા મકાન મળવા જોઈએ અથવા તો નાના માણસોને બી મકાન મળવું જોઈએ, તો ઘરનું ઘર લોકોને મળશે। સંજયભાઈ, ખૂબ ફાયદાની વાત આવે ને આટલી સરસ વાત હોવા છતાં સરકાર જાણતી હતી તેમ છતાં ડીપી પ્લાનને 6 વર્ષ વિહોણા વીતી ગયા બાદ હાલમાં મંજૂર કરાયો છે। આગામી કઈ ચૂંટણીની તૈયારી સરકાર કરે છે એવું લાગે છે આપને? ચૂંટણી એ સવાલ ના હોઈ શકે, એમાં કંઈક ટેકનિકલ રીઝન્સ એમના પણ હોઈ શકે છે।
અમે લોકો એવી ક્રેડાઈ વડોદરા, ક્રેડાઈ ગુજરાતના તમામ હોદ્દેદારોએ ઘણા બધા પ્રયત્નો કર્યા અને અમારી સાથે બીજી બધી સંસ્થાઓ જેવી કે ચેમ્બર ઓફ કોમર્સ, VCCIથી માંડીને બધી સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓએ આમાં પહેલ કરી હતી, રજૂઆતો કરી હતી. દેર આવે દુરસ્ત આવે, આપણે વડોદરા શહેરનો વિકાસ ઈચ્છીએ છીએ તો આજે આવ્યું છે તો સારું છે, આજે જે મળ્યું તે આપણું એવું ગણી લઈએ. ઘણી બધી ટાઉન પ્લાનિંગ સ્કીમો છે, રાજ્ય સરકારે એની પરમિશન આપવી જોઈએ, શું માનો છો આપ એક નામ બિલ્ડર છો તો? ટીપી સ્કીમ માટે તો હું આજે પણ સરકારને એવું સજેસ્ટ કરું છું કે જો કોઈ પણ શહેરનું ડેવલપમેન્ટ, વિકાસ તમારે સમાંતર ધોરણે પરફેક્ટ જો કરવું હોય તો પહેલાં તો જે પણ નોડ્સ ને એરિયા ડિક્લેર કરો છો, જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવી જાય કે કોર્પોરેશન આવી જાય છે, તમામમાં ટીપી સ્કીમો વધારાના અધિકારીઓ રોકી અથવા તો બહારથી હાયર કરી માણસો તાત્કાલિક લેવલે જે તે શહેરી વિસ્તારોમાં તમામમાં ટીપી સ્કીમો પહેલી દાખલ કરી દેવી જોઈએ. વિધિન આ 6 મંથ આખા ગુજરાતમાં જો ટીપી સ્કીમો આ ઊભી કરી શકતા હોય ને, એના જેવું ડેવલપમેન્ટ એક પણ નથી. એ પ્રોબ્લેમ શું થાય? રોડ, રસ્તા, ટ્રાફિક ભારણ કેમ છે? આજે રસ્તા ખુલતા નથી. આજે કમિશનર સાહેબને અમે એસોસિએશન થ્રુ મળ્યા તો એ જ રજૂઆત કરી કે ક્રેડાઈ એવી શરૂઆત કરે છે કે વડોદરા શહેરના વિકાસમાં અમે સહભાગી થવા માંગીએ છીએ. એના માટેનું પહેલું પગલું અમે એવું લીધું કે તમામ ટીપી સ્કીમોના જે રસ્તા નથી ખુલ્યા, જે કોર્પોરેશન વિસ્તારમાં ડીપીના રસ્તા છે એ નથી ખુલ્યા, એને ખોલાવવામાં ખેડૂતોને મદદ કરવા, સમજાવવાની મદદ કરવા માટે કોર્પોરેશનને અમે સાથે સહભાગી છે. અને વુડાને અમે અપીલ એવી કરી છે કે આ ડીપી સ્કીમ મંજૂર તો કરી ડેવલપમેન્ટ પ્લાન વડોદરા શહેરનો, પણ તાત્કાલિક અમલમાં આવે એવી રીતે ટીપી સ્કીમો બહાર પાડો અને રસ્તા ખોલો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇટ, પાણી તેને જ ઊભું કરો તો લોકો બહાર શહેરની બહાર થોડાક દૂરના એરિયામાં વસવા જશે ને. બાકી ડેવલપમેન્ટ નહીં હોય તો શું થશે? આપ માનો છો કે ડીપીટીપી સ્કીમની સાથે આ બધા શહેરના વિકાસ માટે આ બધી જરૂરિયાત છે, પોતે માનો છો? નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં આવેલા ને એમને પોતે એવું ટાંક્યું છે કે ભાઈ વડોદરા શહેરનો વિકાસ બીજા સિટીમાં સરખામણી ખૂબ જ પુઅર છે, શહેરના વિકાસ માટે શું કરવું જોઈએ, શું લાગે છે આપણે? વડોદરા છે એક વખત એવો હતો, આજથી કદાચ ના ભૂલતો હોય તો 10 થી 12 વર્ષ પહેલા, કદાચ એનાથી વધારે, કે અમદાવાદ પછી 2nd નંબર અને અમદાવાદની હરણફાળ કરી રહ્યો એની પાછળની દિશામાં જઈ રહેલો એક જ શહેર હતું વડોદરા. આજે વડોદરાનો નંબર કદાચ આપતા શરમ આવે કે ઘણા બધા લેવલે નીચે જતું રહ્યું છે. સમહાવ કદાચ એવું બની શકે કે અહીંયા ક્યાંક એવી ઉણપ રહી ગઈ છે, સરકાર ની નજર કદાચ વડોદરા તરફ એટલી નથી પડી, પણ હવે મોદી સાહેબે બહાર આપ્યો છે. ઘણા વખતથી મોદી સાહેબ કહે છે કે વડોદરા વિકાસની બહુ પાછળ જતું રહ્યું છે વિકાસમાં, તો એને મદદરૂપ થવું જોઈએ. તો ગઈકાલે અમે મિનિસ્ટર સાહેબને મળ્યા, અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર નીતિનભાઈ પટેલને અભિવાદન કરવા ગયા હતા ડીપી માટેનું. તેમાં અમે એક સજેશન કર્યું છે કે એક સેમિનાર થઈ જાય, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ હોય, કોર્પોરેશન, વુડા, કલેક્ટર અને આ બધા અહીંના થોડા જે નેતાને બધા આવી જાય એવું એક સેમિનાર કરીએ અને એમાં ફક્ત ને ફક્ત વડોદરાના વિકાસની વાતો કરીએ. વડોદરાના વિકાસની વાતો કરીએ તો સાથે સાથે પેરાફેરિયલ, સર્ક્યુલર રિંગ રોડ્સ એ બધા ખુલવા જોઈએ, નકશા પર ના હોવો જોઈએ. નકશા તો બની જાય છે, મંજૂર થઈ જાય છે, ભાઈ નકશા પર જ રહે છે. ઘણા બધા હજુ આજે બી એવા રસ્તા છે કે 96ની પહેલાની ડીપીના મંજૂર થયેલા છે, એ આજે બી રસ્તા જ નથી. ત્યાં આગળ બધું કોઈ પજેશન લેવા એવું નથી, કોઈ રસ્તા થયા નથી. એટલે અમારું પહેલું સૂચન એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તમે વધારે પડતું થશે તો શહેરનો વિકાસ થશે. હજુ પણ બીજા ફ્લાયઓવરો કરવાની જરૂર છે, ઘણું બધું છે. થોડા વખતમાં વડોદરા શહેરમાં ફ્લાયઓવર્સને ઘણા સારા થયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું થઈ રહ્યું છે, પણ હવેના હજુ ભવિષ્યમાં જો હવે જે પાછળ રહી ગયું છે વડોદરા, જો એકદમ રોકેટ સ્પીડે જવું હશે તો એકદમ તમારે ઉત્સાહથી કામ કરવું પડશે, ઝડપી કરવું પડશે. ખૂબ જ મહત્વનો એક સવાલ છે, આ ડીપી સ્કીમથી આમ માણસને શું ફાયદો થશે? આ ડીપી સ્કીમ થવાથી આમ માણસને મોટામાં મોટો ફાયદો તે થશે કે એફોર્ડેબલ મકાન મળશે. કેમ કે આટલી બધી જમીનો છૂટી થઈ તો પ્રોજેક્ટ્સ મુકાશે અને ત્યાં આગળ લોકોની કોમ્પિટિશનમાં એ લોકોને થોડા સસ્તા ભાવે મકાનો બી મળશે. અને અમારામાં બી ઘણા બધા બિલ્ડરો, હવે ડેવલપર્સ મિત્રોએ બી એવો વિચાર કરેલો છે કે ફક્ત લક્ઝરિયસ ને એવી બધી વાતો નહીં કરવાની હોય, એના એક સેગમેન્ટ હોય, પણ એફોર્ડેબલ બહુ જ નાના લોકો સુધીના બી મકાનો. અમે તો કદાચ સ્લમ રિહેબિલિટેશનની બી વાતો કરવા જઈ રહ્યા છે, એમાં બી કદાચ સરકાર મદદ કરે તો અમે એવું બી વિચારીએ છીએ કે ભાઈ એવો બી પ્રોજેક્ટ હાથ પર લઈએ, એટલે લોઅર ઇન્કમનું ને બધી વાત કરવા જઈએ તો એવું બધું ચાલુ કરીશું. પણ આ થવાથી શું થશે કે સર ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થયો, લોકોને, આમ જનતાને ફાયદો એક મોટો એવો છે કે અત્યારે વડોદરા શહેર એક સીમિત થઈ ગયું. શું તો કે આ સરાઉન્ડ એરિયા આટલો, આમાં જ રમ્યા કરવાનું અને બહાર નીકળવાની કોઈ જગ્યા જ નથી.
તો હવે જો અમે જે સજેસ્ટ કર્યું પણ આ રસ્તા બી ખોલશે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે તો આ લોકો બહાર જશે અને તો મકાનો સસ્તા મળશે અને વડોદરાનું શહેરનું ટ્રાફિક બહારથી માંડીને આ બધી વસ્તીનું ડિવાઈડ થશે, બધું ચેન્જ થશે. ડીપી મંજૂર થઈ છે, બિલ્ડરોને ફાયદો થશે કે નુકસાન, મકાનના ભાવ વધશે કે ઘટશે, કેવું છે ફ્યુચર? ડેવલપમેન્ટ પ્લાન ડેવલપર્સના ફાયદા માટેની વાત નથી. હું તો એક જ વાત કરું છું, શહેરનો, રાજ્યનો અને દેશનો વિકાસ થશે તો તમામનો વિકાસ છે. આ કોઈ એક વ્યક્તિની કે કોઈ બિઝનેસની લાઈનવાળાની વાત નથી. વિકાસ નકશો ફક્ત ને ફક્ત શહેરનો વિકાસ કરવા માટેનો હોય છે. એ તો મેં પહેલા આપણે અગાઉ બી કહ્યું કે મકાનો એફોર્ડેબલ થશે, લોકોને જગ્યા વધે એટલે ઓટોમેટિકલી એ વસ્તુ થવાની જ છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડોક્ટર અબ્દુલ કલામ આજે વડોદરા શહેરના મહેમાન બન્યા હતા. આજે સૌપ્રથમ લાલબાગ મેઇન રોડ ખાતે આવેલ અશોકરાજે ગાયકવાડ સ્કૂલમાં આવી પહોંચ્યા હતા, જ્યાં સ્કૂલના આચાર્યગણ, શિક્ષક અને વિદ્યાર્થીઓએ ડોક્ટર અબ્દુલ કલામનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે શાળાના વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન અંગેની ગોષ્ઠી કરી હતી, જેમાં મિસાઇલમેને ભારે ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓના સવાલોના જવાબ પણ આપ્યા હતા. ફરી એક વખત મોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહારાજા સયાજીરાવ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે મોરબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી પીબી પાંડે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓએનજીસીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવશે. આ ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટની અંદર કેમરોક ઇન્ડસ્ટ્રીઝ, ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ, લિન્ડે એન્જિનિયરિંગ, IOCL, ફેગ લિમિટેડ, ઓએનજીસી, HDFC બેંક, રુદ્ર કન્સ્ટ્રક્શન જેવી કંપનીઓની ટીમો ભાગ લેશે. આ બધાની વચ્ચે પોઈન્ટ સિસ્ટમથી ટુર્નામેન્ટની ક્રિકેટની મેચો રમવામાં આવશે. આજે આ સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. માજી સાંસદ સત્યજીત ગાયકવાડે માહિતી પ્રદાન કરી હતી. વેટરન ક્રિકેટ એસોસિએશન વડોદરામાં 3 વર્ષ પૂર્વે વડોદરાના ભૂતપૂર્વ ક્રિકેટરોના માધ્યમથી નિર્માણ થયું. વેટરન ક્રિકેટર્સ એસોસિએશન વડોદરાના આંગણે પોસ્ટલ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં એક સુંદર ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી વડોદરાના ઉગતા ક્રિકેટના રમતવીરોને પ્રશિક્ષણ આપી રહ્યું છે. માનનીય અંશુમન ગાયકવાડ, માનનીય નારાયણ સાટમ, સેસિલ વિલિયમ્સ, માનનીય દશરથ પરદેશી, નયન મોંઘિયા જેવા ધુરંધરો જે રણજી ટ્રોફીના, વડોદરા રણજી ટ્રોફીના કપ્તાન રહી ચૂકેલા છે, એવા ક્રિકેટરોના માર્ગદર્શનમાં સારું એક ક્રિકેટ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આ VCA દર વર્ષે વડોદરા આંગણે આવેલી ઇન્ડસ્ટ્રીઝને ક્રિકેટની રમત સાથે સંકળીને કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ કરે છે. અને આના ભાગરૂપે આજે પોસ્ટલ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે ગઈ વર્ષે સમગ્ર દેશમાંથી 22 રણજી ટ્રોફી ક્રિકેટરોને નોકરી આપી. એટલું જ નહીં, પણ ગુજરાતના 8 ક્રિકેટરો અને ખાસ વડોદરાના રણજી ટ્રોફીના 3 ક્રિકેટરોને નોકરી મળી. વેટરન ક્રિકેટ એસોસિએશનનું વડોદરાના આંગણે આ એક ખૂબ સારું સુંદર એક કન્ટ્રીબ્યુશન છે.